હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. આજે જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટેનો છે, વિષય ગણિત છે, ચેપ્ટર નંબર 14 છે સંભાવના. બરાબર. એમાં સ્વાધ્યાય 14.1 નો એક્ઝામ્પલ નંબર 13 જોવા જઈ રહ્યા છે. આ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, તો દાખલાને શાંતિથી સમજીને લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે ગણવાનો પણ છે. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પ્રશ્ન એક છે અવિભાજ્ય સંખ્યા છે, બીજો પ્રશ્ન છે 2 અને 6 વચ્ચેની સંખ્યા છે, અને ત્રીજો સવાલ એ રીતે પૂછ્યો છે કે અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા સમજાવી દઉં કે આપણે સૌથી પહેલા પાસો હોય, પાસાને આપણે ફેંકીએ, પાસો ફેંકીએ તો આપણને કેટલા પરિણામ મળે? પાસો ફેંકતા આપણને કુલ પરિણામ કેટલા મળે? 6 પરિણામ મળે વિદ્યાર્થી મિત્રો. પાસો ફેંકીએ કુલ પરિણામો કેટલા? 6. બરાબર. 1 થી 6 અંક હોય છે. બરાબર. કુલ પરિણામ 6 મળે છે. તમે સાપ સીડી કે લૂડો રમતા હશો તો તમે જોયો હશે કે પાસો હોય છે આવી રીતનો એક, રાઈટ. એમાં તમે અહીંયા જોશો 6 અંક સુધીની સંખ્યા હોય, 3 4 5 6. બરાબર. તો પાસો ફેંકતા કુલ પરિણામો 6 મળે. બરાબર, રાઈટ. હવે લખીએ આપણે કે પહેલો પ્રશ્ન કીધો છે કે અવિભાજ્ય સંખ્યા હોય, તો સૌથી પહેલા આપણે પહેલા નંબરનું સોલ્યુશન કરીએ. ધારો કે ઘટના એ અવિભાજ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યા જેના અવયવો એક કરતા વધુ પડતા હોય. બરાબર. એક પોતે અને એક એના કરતા બીજા અવયવો, એટલે એક કરતા વધુ અવયવો પડે તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવાય, એવું આપણે ધોરણ 6 માં ભણી ચૂક્યા છે. બરાબર. તો હવે તમે જુઓ કે પાસા પર ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે તો કેટલી સંખ્યા મળે? તો 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. 1 થી 6 ની અંદર કેટલી સંખ્યા? 3 અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 છે, 3 છે અને 5 છે. બરાબર. આ 3 અવિભાજ્ય સંખ્યા મળે. પાસો આપણે ફેંકીએ ને તો આપણને અવિભાજ્ય સંખ્યા કે તો 1 થી 6 ની અંદર 2 3 અને 5 મળે. તો આપણે લખીએ ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 1 2 અને 3. 3 માટે આપણે સૂત્ર લખીએ કે P ઓફ A ઘટના એને સાનુકૂળ પરિણામ અને છેદમાં કુલ શક્ય પરિણામ. બરાબર. કુલ શક્ય પરિણામ આ સૂત્ર છે. સાનુકૂળ પરિણામ કેટલા? 3 મળે. કુલ શક્ય પરિણામ કેટલા? પાસો ફેંકતા આપણને કુલ પરિણામો કેટલા મળે? 6. તો 3 ના છેદમાં 6 મળે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને ખબર છે કે 3 એકા 3 અને 3 દુ કેટલા થઈ જાય? 6 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 3 3 ઉડી ગયા તો આપણને કેટલો જવાબ મળ્યો? P ઓફ A 1/2 મળી ગયો, રાઈટ. તો આપણે 1/2 બરાબર લખી. કોઈ વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 6 લખે તો પણ સાચો પડશે, 1/2 લખશે તો પણ સાચો પડશે. હવે બીજું કીધું છે સવાલ કે 2 અને 6 વચ્ચેની સંખ્યા જણાવો. તો 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા મળે? તો આપણે બીજા નંબરની ઘટના લખશું વિદ્યાર્થી મિત્રો. ધારો કે ઘટના B 2 અને
6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા મળે? તો પાસા પર નીચેની લીટીમાં લખવાનું આપણે પાસા પર 3 સંખ્યાઓ મળે. 3 સંખ્યાઓ કઈ કઈ? તો 2 અને 6 વચ્ચે જુઓ 2 અને 6 ની વચ્ચે કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો 2 પછીની સંખ્યા કઈ? 3, 4 અને 5. બરાબર વિદ્યાર્થી મિત્રો જુઓ 2 અને 6 ની વચ્ચેની સંખ્યા કીધી તો પાસા પર 3 સંખ્યા મળશે. કઈ કઈ? તો 2 પછી આવે 3, 4 અને 5. કેટલી સંખ્યા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 3 સંખ્યા મળી ગઈ. માટે અહીંયા પણ આવશે કે ઘટના બી ને સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો. હવે આવડી ગયું? કેટલા મળ્યા? 3 મળ્યા. તો પી ઓફ બી ઘટના બી ને સાનુકૂળ પરિણામ કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ. સાનુકૂળ પરિણામો કેટલા વિદ્યાર્થી મિત્રો? આપણે જોયા 3 સંખ્યા મેળવી એટલે 3 લખશું. કુલ શક્ય પરિણામ 6 કારણ કે એક પાસા ફેંકતા આપણને કુલ પરિણામ 6 મળે વિદ્યાર્થી મિત્રો. 3 ના છેદમાં 6. તો 3 ના આપણે અવયવ પાડશું. 3 એકા 3 અને 3 દુ 6. આપણે અગાઉ કર્યું તો એવી રીતે 3 3 ઉપર નીચે ઉડી જશે તો વધશે શું? પી ઓફ બી નો આન્સર 1/2. રાઈટ. પી ઓફ એ નો પણ 1/2 આન્સર આવશે. પી ઓફ બી નો પણ જવાબ શું આવશે? 1/2 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે તમને પ્રશ્ન નંબર 3 પૂછ્યું છે અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન છે. ધારો કે ઘટના સી અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા થાય? તો તમારે અહીંયા હું લખી રાખું છું. અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા. અને બરાબર. અને યુગ્મ એટલે બેકી. આ વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ સંખ્યા કે એટલે બેકી સંખ્યા. તો આપણે પ્રશ્ન નંબર 3 પર આવીએ કે ઘટના સી અયુગ્મ સંખ્યા છે. તો આપણે અયુગ્મ સંખ્યા કઈ? તો પાસા પર આપણને કેટલી 3 યુગ્મ સંખ્યા મળે? 3 અયુગ્મ સંખ્યાઓ કઈ મળે? તો આપણને ખબર કે 1 થી 6 ની અંદર કેટલી સંખ્યા આવે છે? તો પહેલી આવશે 1. 2 તો યુગ્મ કહેવાય એટલે નહીં આવે. 3 આવશે અને કેટલી આવશે? 5 આવે. તો પાસા પર 3 અયુગ્મ સંખ્યાઓ શું છે ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે. તો આપણે કહી શકાય કે ઘટના સી ને સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 3 મળી ગયા. કેટલા મળ્યા? 3 મળે છે. કઈ રીતે 3 મળ્યા? જે આપણે આ શોધ્યા 1, 3 અને 5 શોધ્યા આપણે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે સૂત્ર લખી નાખીએ. પી ઓફ સી ઘટના સી ને સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો. અને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છેદમાં લખવાનું છે આપણું સૂત્ર કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ. જો રાઈટ. હવે સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? 3 અને કુલ શક્ય પરિણામ મળ્યા 6 આપણે. રાઈટ. તો પી ઓફ સી ફરીથી 3 એકા 3 અવયવ પાડો. 3 દુ 6. 3 3 ઉડી ગયા. 1/2 આવી ગયો. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો
આ હતો આપણે 3 માર્કનો દાખલો, રાઈટ. આ દાખલો છે તે 3 માર્ક્સમાં પૂછાશે બોર્ડની એક્ઝામમાં. વેરી મોસ્ટ આઈએમપી હતી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ, રાઈટ. તમારો એક કમેન્ટ પણ કરી દેજો કે વિડીયો તમને સારો લાગ્યો હોય તો.